વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એકાઉન્ટ ચેપ્ટર 5મું હિસાબી સમીકરણ અને ધનતાના વ્યવહારો, જેને આપણે કહીશું એકાઉન્ટિંગ ઇક્વેશન્સ એન્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. હિસાબી સમીકરણ એટલે શું છે એ સમજવા માટે પહેલાં આપણે થોડી થિયરીની ચર્ચા કરીશું. આપણે અગાઉ પહેલા પ્રક્રિયામાં શીખી ગયા કે કોઈ પણ ધંધાકીય એકમ એક વર્ષના સમયગાળા દરમિયાન જે પણ ધંધાકીય વ્યવહારો કરે છે, આ વ્યવહારોને પરિણામે એક વર્ષને અંતે ધંધામાં કેટલો નફો થયો અથવા તો ધંધામાં નુકસાન થયું છે તે જાણવા માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ. તો હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમ જે છે એ નફા નુકસાન ખાતું તૈયાર કરે છે, જે તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય ધંધાનું પરિણામ એટલે કે ધંધામાં નફો થયો છે કે નુકસાન, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું તે જાણવાનું છે. બીજી વસ્તુ, ધંધાકીય એકમ હિસાબી વર્ષને અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે. પાકું સરવૈયું એ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. કોઈ પણ આર્થિક સ્થિતિનું માપ કાઢવું હોય તો એના માટે આપણે મિલકતો અને દેવા જે છે એનું શું કરવું પડે? કમ્પેરિઝન કરવી પડે કે મિલકતો જે છે એની સરખામણીમાં દેવા કેટલા છે. આના આધારે આપણે કોઈ પણ ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિનું માપ કાઢી શકીએ છીએ. તો ધંધાકીય એકમ હિસાબો તૈયાર કરવા માટે વર્ષના અંતે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરે છે. નફા નુકસાન ખાતામાં આપણે નફા અને નુકસાન જાણવા માટે એક બાજુ ઉપજો લખીએ છીએ, બીજી બાજુ ખર્ચા લખીએ છીએ. એ બેનો જે ડિફરન્સ આવશે મહેસૂલી ઉપજ અને મહેસૂલી ખર્ચનો, તે આપણો નફો અથવા તો નુકસાન બને છે. હવે પાકું સરવૈયું જે છે તો મેં તમને કહ્યું કે એમાં મિલકત અને દેવા લખવામાં આવે છે. તો પાકા સરવૈયાના બે અંગો છે. પહેલું જે અંગ કહેવાય પાકા સરવૈયાનું, એને કહેવાય મૂડી અને દેવા. અહીંયા દેવા શબ્દ લખ્યો છે તો દેવા એટલે ધંધાના આંતરિક દેવા અને બાહ્ય દેવા બંનેનો સમાવેશ થાય. આંતરિક દેવા એટલે ધંધાના માલિકે ધંધાને આપેલી રકમો એટલે મૂડી, બરાબર. અને બાહ્ય દેવા એટલે ધંધાના માલિક સિવાય બહારની જે પણ વ્યક્તિઓ છે, ત્રાહિત પક્ષકારો છે, એમણે ધંધાને જે ઉછીના નાણાં આપ્યા છે એને આપણે બાહ્ય દેવા કહીએ છીએ. તો અહીંયા પાકા સરવૈયાનું પહેલું જે અંગ છે એનું નામ છે મૂડી અને દેવા. મૂડી માટે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ આપણે કેપિટલ. દેવા શબ્દ માટે લાયબિલિટી શબ્દ વપરાય છે. તો મૂડી દેવા એટલે કે C+L આ હિસાબી સમીકરણનો એક ભાગ થયો. આપણે શીખ્યા છે કે મૂડી હંમેશા જમા બાકી કહેવાય, દેવા હંમેશા જમા કહેવાય. કેમ? તો કે દેવું જે છે, બરાબર, એટલે કે કોઈ વ્યક્તિએ ધંધાને લાભ આપ્યો છે, એ પછી માલિક હોય કે બહારનો વ્યક્તિ, આપનાર છે માટે એ શું થતું હોય છે? જમા. લાઇકવાઇઝ પાકા સરવૈયાનું બીજું જે અંગ છે એને આપણે કહીએ છીએ મિલકતો. મિલકતો માટે ઇંગ્લિશમાં શબ્દ છે એસેટ્સ. એસેટ્સ એટલે મિલકતો, તો એના માટે સંજ્ઞા આપણે વાપરીએ છીએ એ. મિલકતો જે છે એ ધંધામાં આવે એટલે મિલકતોની હંમેશા કઈ બાકી હોય? ઉધાર જ હોય. તો આના પરથી આપણે એક હિસાબી સમીકરણ એટલે કે અકાઉન્ટિંગ ઇક્વેશન બનાવ્યું, જે છે A=C+L. એટલે મિલકતો હંમેશા કોના જેટલી હોય? તો મૂડી અને દેવાના સરવાળા જેટલી જ હોય છે.
ઉધાર અને જમા હંમેશા સરખું હોય. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે અહીંયા તમે જોશો તો અકાઉન્ટિંગ ઇક્વેશન બને છે A is equal to C plus L. આ જે ઇક્વેશન છે એ હિસાબો રજૂ કરવાની એક આધુનિક પદ્ધતિ છે, આધુનિક અભિગમ છે. અમેરિકન પદ્ધતિ પ્રમાણે હિસાબો જે છે તે આ અકાઉન્ટિંગ ઇક્વેશન્સને આધારે લખાતા હોય છે. બરાબર, તો આ પ્રમાણે આપણે શીખીશું અહીંયા કે હિસાબી સમીકરણને આધારે તમારે કેવી રીતે અહીંયા A is equal to C plus L કરવાનું છે. ઓકે, હવે તમને થશે કે અહીંયા તો દેવાની વાત થઈ, મિલકતોની વાત થઈ. દેવા એટલે વ્યક્તિ ખાતા આવી ગયા, મિલકત એટલે કે મિલકતોના ખાતા આવી ગયા. તો ઉપજ ખર્ચનું શું? તો ઉપજ ખર્ચ ખાતાની સીધી અસર મૂડી પર થતી હોય છે. કોઈ પણ ધંધાકીય એકમમાં નફો થાય, બરાબર, ઉપજ મળે, ધારો કે આવક કોઈ પણ મળે તો આવકને પરિણામે શું થાય? નફો થાય. એટલે કે નફો વધે. નફો વધે તો નફો હંમેશા કોણ લઈ જાય? ધંધાનો માલિક લઈ જતો હોય. એટલે નફો થાય, ધારો કે વર્ષની શરૂઆતમાં મારી મૂડી 10,000 હતી, આખું વર્ષ બિઝનેસ કર્યો અને ધારો કે આપણને 3,000 નફો થયો, તો હવે એ નફો મૂડીમાં પ્લસ થાય એટલે મૂડી કેટલી થઈ ગઈ આપણી? 13,000. તો આમ યાદ રાખવાનું કે જ્યારે પણ ઉપજ થાય તો નફો વધે, મૂડી વધે. એનાથી રિવર્સ, જ્યારે પણ નુકસાન થાય છે ધંધામાં તો નુકસાન થાય, ખોટ જાય અથવા તો ખર્ચ થાય છે ધંધામાં. જ્યારે પણ ખર્ચ થાય તો ખર્ચ થાય એટલે નફો આપણો શું થશે? ઘટે. જેટલો ખર્ચ વધારે, કારણ કે નફો એટલે શું? તો નફો એટલે ડિફરન્સ બિટવીન ઉપજ અને ખર્ચ. કઈ ઉપજ ખર્ચ? મહેસૂલી પ્રકારની. બરાબર, નફો ક્યારે વધારે થાય? જ્યારે ઉપજો વધારે હોય, ખર્ચા કેવા હોય? ઓછા. જો ખર્ચા વધારે થશે તો ખર્ચ વધે, ખર્ચ વધે તો નફો ઘટે અને નફો ઘટે તો મૂડી ઘટે. તો આટલા જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એને ધ્યાનમાં રાખીને આપણે સમજીશું કે આ ચેપ્ટરમાં તમારે દાખલા કેવી રીતે કરવાના છે. અત્યારે રવા દઉં છું. એક વ્યવહાર મેં ઉપર લખ્યો છે, 80,000 રૂપિયા લાવીને ધંધો શરૂ કર્યો. આ વ્યવહારને આપણે અહીંયા હિસાબી સમીકરણની દ્રષ્ટિએ સમજાવવાનો છે. સૌથી પહેલું કામ કરવાનું, આમ નોંધ, તમને બધાને આમ નોંધ આવડી ગઈ છે. 80,000 લાવીને ધંધો શરૂ કર્યો તો આમ નોંધ શું થાય? ધંધામાં રોકડ આવે છે 80,000, બરાબર. ધંધાનો માલિક ધંધાને આપે છે એટલે મૂડી ખાતું જમા થશે 80,000. તો પહેલું જે સ્ટેપ છે એ આપણે આમ નોંધ લખી દેવાની. અહીં તમે જોઈ શકશો, ફરી એકવાર બતાવી દઉં, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે 80,000. હવે શું કરવાનું? હવે તમારે અસર લખવાની છે. અસર એટલે રોકડ જે છે, તો રોકડ આ ત્રણમાંથી શું કહેવાય? જો એ એટલે શું લખ્યું છે આપણે? મિલકતો. સી એટલે શું? આ ઇક્વેશન લખ્યું આપણે, A is equal to C plus L. તો A એટલે મિલકતો, C એટલે મૂડી અને L એટલે દેવા. તો રોકડ જે છે એ રોકડ ધંધાની ચાલુ મિલકત કહેવાય. એટલે રોકડ ધંધામાં આવે તો અહીંયા આપણે લખી શકીએ મિલકત, અથવા હું કૌંસમાં લખું છું અત્યારે રોકડ વધે. બરાબર. મૂડી, ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે, બરાબર. એટલે મૂડી ધંધામાં આવી તો મૂડી વધશે. તો આપણે બે અસરો અહીંયા લખીએ, રોકડ વધે અને મૂડી વધે. ચાલો, રોકડ જે છે ધંધામાં કેટલા રૂપિયા આવી? 80,000. તો અહીંયા એ એટલે પહેલી એક મિલકત ધંધામાં આવી ગઈ, રોકડ 80,000. મૂડી જે છે આ લાઈનમાં જ લખવાનું તમારે. મૂડી ધંધાની અંદર માલિકે લાભ આપ્યો ધંધાને, કેટલી થઈ ગઈ? 80,000.
અત્યારે તમે જોશો તો ધંધામાં ત્રાહિત પક્ષનું કોઈ દેવું નથી, એટલે આપણે શૂન્ય લખ્યું. હવે આપણે સમીકરણ ચેક કરશું. અહીંયા તમારે સરવાળો કરવાનો. 80,000 બરાબર સી વત્તા એલ. તો સી કેટલું મળ્યું આપણને? 80,000 વત્તા એલ કેટલું છે આપણી પાસે? અહીંયા 0. તો તમે જોઈ શકો 80,000 બરાબર 80,000 વત્તા 0. આ જે છે એ આપણું હિસાબી સમીકરણ બની ગયું. બરાબર. એક વ્યવહાર પૂર્ણ થાય એટલે તમારે અહીંયા આખી લાઈન ડ્રો કરી દેવાની. આ એક વ્યવહાર પૂર્ણ થયો. તો આમ નોંધના બેઝ ઉપર જ આપણે આખા દાખલા કરવાના છે. ખાના કેવી રીતે બનાવવાના? પહેલા ક્રમ, વ્યવહાર અને એની આમ નોંધ. તમારે વ્યવહાર લખી દેવાનો, ચોપડીમાં આપેલો હોય. અત્યારે આપણે ટેક્સ્ટ બુકનો જ પહેલો દાખલો લીધો છે. ઉધાર અને જમા, પછી અસર. અસરમાં તમારે એ, સી અને એલ ની અસર બતાવવાની છે કે એ વધે, સી વધે, એલ વધે છે, ઘટે છે, જે હોય તે વધે ઘટે તમારે લખવાનું. ત્યાર પછી તમારે અહીંયાથી શોધવાનું કે આ શું છે. તો એ મિલકત હોય તો એ વાળી કોલમમાં લખવાનું, મૂડી હોય તો અહીંયા, અને દેવા હોય તો છેલ્લી કોલમમાં. હવે આપણે સ્વાધ્યાયનો આ જે દાખલો છે ચેપ્ટર 5 ની અંદર બીજો દાખલો આપણે સમજીએ છીએ. ટેક્સ્ટ બુકનો દાખલો નંબર 5 છે. બીજો એક વ્યવહાર હું લખું છું અહીંયા. 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બરાબર. વ્યવહાર લખાઈ જાય એટલે તરત જ આપણે શું કરવાનું? એની આમ નોંધ વિચારશું. 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. આમ નોંધ આવડે છે બધાને? બેંકમાં ભર્યા તો બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર 20,000 ભર્યા એટલે રોકડ આપણી પાસેથી જાય છે, તો રોકડ ખાતું જમા કરવાનું આપણે 20,000. પહેલું કામ આમ નોંધ લખી દેવાની. હવે બેંક જે છે કયા ખાતાનો પ્રકાર? વ્યક્તિ ખાતાનો પ્રકાર છે. બેંક ઉધાર કર્યું મતલબ બેંક અહીંયા લાભ લેનાર છે. બરાબર. અને બેંકની અંદર તમારી જે સિલક છે, બેંક લાભ લે છે એટલે બેંકમાં પૈસા તમારા ખાતામાં જમા થાય છે. તો અહીંયા આપણે લખશું બેંક સિલક વધે. અને તમારી પાસે જે રોકડા હતા એ જાય છે, તો રોકડ સિલક જે છે એ તમારી ઘટે છે. હવે શું કરવાનું? તમારી પાસે 80,000 હતા, એમાંથી 20 તમે બેંકમાં ભરી દીધા. તો હવે તમારી પાસે રોકડ જે 80,000 હતી એમાંથી તમે બેંકમાં ભર્યા 20,000. તમારી પાસે હવે રોકડ કેટલી થઈ ગઈ? 60,000. ખ્યાલ આવે છે? 80 માંથી 20,000 તમે ભર્યા એટલે તમારી પાસે રોકડ થઈ ગઈ હવે 60,000. અને બેંક સિલક તમારી પાસે થઈ ગઈ 20,000. બેંકમાં આવ્યા એટલે 20,000 બેંક સિલક થઈ ગઈ. મૂડીની અંદર કોઈ ચેન્જ નથી, તો એને ઉપરથી બેઠું નીચે ઉતારી દેવાનું. મૂડી એઝ ઇટ ઇઝ રહેશે આપણી 80,000. દેવા જે છે એમાં પણ કોઈ ચેન્જ નથી થતો, એ પણ 0 જ રહેશે. ફરી એકવાર 60 વત્તા 20 એટલે 80,000 એ છે બરાબર સી 80,000 વત્તા એલ તમારું કેટલું છે પાછું અહીંયા 0. તો આ રીતે બીજું હિસાબી સમીકરણ જે છે તે આપણે પૂર્ણ કર્યું. આ રીતે હવે આપણે આગળ એટલે કે ત્રીજું શીખીશું.
મેં તમને કહ્યું એ પ્રમાણે એક વ્યવહાર પૂરો થાય એટલે આપણે આખી આડી લીટી જે છે એ સળંગ દોરી દેવાની, બરાબર. અને હવે આપણે દાખલો આપણો જે છે આવી રીતે કન્ટિન્યુએશનમાં જ તમારે ગણવાનો છે. મેં અગાઉ થિયરી લખી હતી, બરાબર. હવે આપણે દાખલો આગળ કન્ટિન્યુ કરીએ છીએ. વ્યવહાર નંબર 3, 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. વ્યવહાર આ રીતે છે, 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. ચાલો, માલ ઉધાર ખરીદ્યો તો આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર 40,000. કોણ આપે છે માલ? હિમાની. ઉધાર શાખનો વ્યવહાર છે એટલે હિમાનીનું ખાતું જમા કર્યું 40,000 થી. હવે વિચારવાનું કે માલની ખરીદી કરે તો ધંધામાં શું આવે? માલનો સ્ટોક આવે, બરાબર. એટલે અહીંયા હિસાબી અસરમાં લખશો તમે માલ સ્ટોક વધે. તમારી પાસે જે પણ માલનો સ્ટોક હોય, તમે નવી ખરીદી કરો છો એટલે ખરીદ ખાતું એ માલ કહેવાય, બરાબર. માલ મિલકત ખાતાનો પ્રકાર છે. ખરીદીએ તો માલ આવે એટલે માલનો સ્ટોક આપણી પાસે વધશે. હિમાનીને તમારે પૈસા આપવાના બાકી છે તો હિમાની પ્રત્યે આપણું શું વધશે? અહીંયા દેવું વધે. ક્લિયર? હવે આ જ બાબતોને તમારે અહીંયા ફરીથી આની અંદર પ્લસ માઇનસ કરવાનું છે. તો જુઓ, માલ સ્ટોક વધે ને દેવું વધે, એનો મતલબ અત્યારે જે છે એ બધું તો એઝ ઇટ ઇઝ જ રહેશે આપણી પાસે. તો એને આપણે ફરી નીચે ઉતારશું આ રીતે કે રોકડ સિલક આપણી પાસે કેટલી હતી? જુઓ અહીંયા 60,000, તો આ ફરી લખ્યા 60,000. બેંક સિલક કેટલી છે આપણી પાસે? 20,000. તો પાછા આપણે બેંક સિલકના લખી દીધા 20,000, કારણ કે આમાં કશું પ્લસ માઇનસ થયું નથી એટલે ઉપરથી આપણે નીચે પાછું એને ઉતારવાનું. હવે માલનો સ્ટોક વધે તો માલ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે એટલે અહીંયા તમારી પાસે હવે માલનો સ્ટોક મિલકત થઈ જવાની. 40,000 તમારી પાસે માલનો સ્ટોક થઈ ગયો. મૂડીની અંદર કોઈ ચેન્જ નથી તો મૂડી તમારી એઝ ઇટ ઇઝ ઉપરથી ઉતારી દેશો 80,000, બરાબર. હવે હિમાની જે છે એને તમારે પૈસા આપવાના, તો આ તમારું શું બન્યું? દેવું. દેવું છે એટલે એલ એટલે કે દેવા બાજુ તમારે લખવાનું અહીંયા હિમાની. કેટલા રૂપિયા તમારે આપવાના છે એને? 40,000. હવે પાછો આપણે શું કરવાનું? અહીંયા સરવાળો. 6 ને 2 8 ને 4 કેટલા થશે? 12. એટલે 1,20,000 ઇઝ ઇક્વલ ટુ, આનો સરવાળો કરશું 80,000 પ્લસ હિમાનીનો સરવાળો તમારો કેટલો છે? 40,000. આ હિમાની એ તમારું શું કહેવાય? દેવું. તો once again if you see A is equal to C plus L. ખ્યાલ આવ્યો? આખો વ્યવહાર પૂરો થઈ જાય એટલે આપણે એક લાઈન ડ્રો કરી દઈશું અને પછી આપણે પાછું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કરશું. ચોથો વ્યવહાર, $30,000નો માલ રોકડેથી ખરીદ્યો. ચોથો વ્યવહાર છે 30,000નો માલ રોકડેથી ખરીદ્યો. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે વ્યવહારની શું કરીશું? અહીંયા આમ નોંધ લખશું. માલ રોકડેથી ખરીદીએ તો આમ નોંધ શું થશે? ખરીદ ખાતે ઉધાર 30,000. રોકડેથી ખરીદ્યો એટલે રોકડ આપણી પાસેથી જશે તો રોકડ ખાતું શું કરવાનું? આપણે જમા. તો પહેલી આપણે શું લખી દેવાની? આમ નોંધ. હવે વિચારવાનું
ખરીદી કરીએ છે તો માલ ધંધામાં શું થશે? આવે છે. આવે એટલે તમારી પાસે જે માલનો સ્ટોક હતો એ માલનો સ્ટોક હવે વધશે. એટલે પહેલી અસર આપણે અહીંયા લખી, માલનો સ્ટોક વધે. રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ શું થશે? તમારી ઘટશે. હવે તમારે આ ઉપર જે છે એની અંદર પાછું આ પ્લસ માઇનસ કરીને બતાવવાનું. જો રોકડ શિલ્લક આપણી પાસે 60,000 હતી, બરાબર, આની ઉપરના ટ્રાન્ઝેક્શનમાં એમાંથી 30,000 ગયા. શું કર્યું તમે? ખરીદી કરી એટલે 30,000 રોકડા તમે ચૂકવ્યા. સો નાવ યુ હેવ કેશ બેલેન્સ ઇક્વલ ટુ 30,000. 60 માંથી 30,000 રોકડ ઘટી. આ જે લાઈનમાં તમે લખ્યું હોય ને એ જ લાઈનમાં વિગતો નીચે ઉતારવાની. એમાં જો પ્લસ કરવાનું હોય તો પ્લસ કરવાનું, માઇનસ કરવાનું તમારે માઇનસ કરતા જવાનું. હવે સેકન્ડ અહીંયા શું આપેલું છે તમને? બેંક શિલ્લક. તો બેંક શિલ્લકમાં કોઈ ચેન્જ નથી, તો તમારે એઝ ઇટ ઇઝ પાછી એને 20,000 નીચે લખી દેવાની. હવે નેક્સ્ટ માલનો સ્ટોક. તો માલનો જે સ્ટોક છે અગાઉ આપણી પાસે 40,000 નો હતો. બીજી ખરીદી તમે 30,000 ની કરી, બરાબર, તો પ્લસ કરવાનો 30,000. તો હવે આપણી પાસે માલનો સ્ટોક થઈ ગયો 70,000. ખ્યાલ આવે છે બધાને? બરાબર. આ બાજુ તમે જોશો તો કોઈ ચેન્જ નથી, એટલે મૂડી 80,000 એની એ જ લખી દેવાની, વત્તા હિમાની પ્રત્યે તમારું દેવું જે છે એઝ ઇટ ઇઝ રહેશે 40,000. Now again if you make this total, both side total must be equal. 3 ને 2 5 ને 7 12 એટલે 1,20,000 is equal to 80,000 વત્તા 40,000. તો આ રીતે આપણે હિસાબી સમીકરણ જે છે એના દાખલા ગણવાના છે.